અત્યારે જોરદાર બાબારીના દર્શન થઈ ગયા છે અને અમે નીકળ્યા હતા ઓમબણના જે પેલું બુલેટ બાબાનું મંદિર છે ત્યાં આગળ દર્શન કરવા માટે. તો રસ્તામાં આપણને એક જોરદાર નદી મળી તો આપણે બ્રેક લગાવી દીધો. નદીની અંદર નાહવા માટે અત્યારે આપણે પહોંચી ગયા છે. જો આ રીતે નદી જોવા મળશે. જો આ સામે પણ તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્ય. જો જોરદાર અત્યારે નદીનો વ્યૂ જોવા મળશે. આજુબાજુનું લોકેશન એક નંબરનું રહેવાનું હા. પણ ઘણા બધા અહીંયા નાહતા હતા. અહીંયા આવીને જોયું તો અહીંયા પાણી એટલું બધું ખારું છે ને ના પૂછે વાત. શું કરીએ, હું તો નહીં નાહતો પણ આ જો આપણા બધા સર્કલવાળાએ નહીં નાખ્યું છે. પણ આરું કશો મતલબ નહીં. જેમ કે આ આપણા જો વાર છે ને આ નદીની અંદર નહીએ ને પછી એટલા લાકડા જેવા થઈ જાય ને કોંસ કોઈ મેં અડતો નહીં. તમારું શું કહેવું કમેન્ટ કરજો પાછા. બાકી લોકેશન તો એક નંબરનું ગજબનું રહેવાનું છે. જો સામે પણ ગજબનું બધું દેખાય. જો નજારો એક નંબરનો. તો મિત્રો આ દ્રશ્ય છે રણુજાથી. તમે જ્યારે દર્શન કરીને આવો છો રિટર્નમાં ત્યારે તમને આ એક નદી જોવા મળશે. એ નદીના આજુબાજુ તમે લોકેશન જોઈ શકો છો. અને જો આ નાનું ઝરણું. તો રસ્તામાં આપણે બ્રેક લગાવ્યો પણ હવે પાણી ખારું છે એટલે આપણે નાહતા નહીં. અમુક જણાએ નહીં નાખ્યું છે ને આપણે નહીં બાકી છે તો આપણે બીજી જગ્યાએ જઈને નહીશું. કેમ કે હારા વાર લાકડા જેવા થઈ જાય ને મજા નહીં આવતી એટલે કાયદેસર